મિત્રો આપણે પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી રહ્યા છે। જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સેશનમાં આપણે આ પ્રકરણની શરૂઆત કરી હતી અને સૌપ્રથમ અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરો એટલે કે તત્વોનું વર્ગીકરણ કોણે શરૂઆત કરી તો ડોબ્રેનરે અને ત્યારબાદ ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો, એની સમજૂતી મેળવી। ત્યાર પછી મેન્ડેલિફના આવર્ત કોષ્ટક, એની ખામીઓ એટલે કે મર્યાદા અને એની જે ખૂબીઓ છે એટલે કે ખાસિયતો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ ત્યારે જે 63 તત્વો શોધાયેલા હતા તે બધા એમાં સમાવવામાં આવેલા હતા। કેટલાક તત્વોની ખાલી જગ્યા રખાઈ હતી કે જેમાંથી નવા તત્વોની શોધ પણ થઈ હતી। પરમાણુ ભાર જે અમુક બંધબેસતા ન હતા, જેમાં વિસંગતતા જોવા મળતી હતી, તે ફરીથી ચકાસાયા હતા, પણ છતાં નવા શોધાયેલા તત્વોને સમાવવા માટે આધુનિક આવર્ત કોષ્ટકની શોધની આવશ્યકતા પડી। તો આધુનિક આવર્ત કોષ્ટક એટલે જે અત્યારે આપણે આવર્ત કોષ્ટક જે અભ્યાસમાં લઈએ છીએ કે જેના પરથી આપણે ગુણધર્મની ચકાસણી કરીએ છીએ એટલે કે જાણીએ છીએ, સમજીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ, તે આધુનિક આવર્ત કોષ્ટક। તો કેવી રીતે રચાયો, તેની ખાસિયતો શું છે, તો તે વિશે આ સેશનમાં આપણે અભ્યાસ કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। મિત્રો આગળ વધીએ એ પહેલાં થોડું સમસ્થાનિકો, જેના વિશે તમે અભ્યાસ કરી જ ચૂક્યા છો, પણ એના વિશેની આપણે થોડી માહિતી મેળવી લઈએ। સમસ્થાનિકો કોને કહેવાય? તો મિત્રો સામાન્ય રીતે કોઈ પણ એક પરમાણુ હોય તો તેના બધા ગુણધર્મો સરખા હોય, મતલબ કે હાઇડ્રોજન એ આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, બરાબર, તો એનો જે બંધારણ છે, પરમાણુનું બંધારણ છે, તે એક સરખું હોવું જોઈએ। પણ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરતાં જોયું એટલે કે એનો પરમાણુ ક્રમાંક સરખો હોવો જોઈએ, એટલે તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ, તેનું કદ એક સરખું હોવું જોઈએ। પણ વૈજ્ઞાનિકોએ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એવા હાઇડ્રોજનના પરમાણુ મળી આવ્યા કે જેના પરમાણુ ભાર જુદા જુદા હતા। એટલે કોઈ હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 યુનિટ હતો તો કોઈ હાઇડ્રોજનનો પરમાણુ ભાર 2 યુનિટ હતો, એટલે કે પરમાણુ ભાર જુદા જુદા હતા। એવું વૈજ્ઞાનિકોને અભ્યાસ કરતાં મળી આવ્યું। તો વૈજ્ઞાનિકોને એ માટે તે આશ્ચર્યજનક હતું, એટલે તેમણે આવું શા માટે બન્યું તે તપાસ્યું। તો હાઇડ્રોજનના એવા જુદા જુદા પરમાણુ મળી આવ્યા કે જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એટલે પ્રોટોનની સંખ્યા પણ સરખી હોય, બરાબર। એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા તો સરખી, કારણ કે પરમાણુ વીજભાર દ્રષ્ટિએ તટસ્થ હોય છે। એટલે ક્યારે તટસ્થ હોય? કારણ કે એમાં જ્યારે જેટલા ઋણ પરમાણુઓ છે, ઋણ ભાર ધરાવતા એટલે ઇલેક્ટ્રોન છે તેટલા જ પ્રોટોન હોય, તો તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે તેમ કહેવાય। એટલે જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા જ અહીં પ્રોટોન છે, બરાબર। એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો તેવા પરમાણુને એકબીજાના સમસ્થાનિક કહેવામાં આવે છે। ફરી કહું છું મિત્રો, સમસ્થાનિક એટલે શું? તો એવા પરમાણુ, એક જ તત્વના એવા પરમાણુ, એટલે અહીં હાઇડ્રોજન લીધું તત્વ, તો એના જ એવા પરમાણુઓ કે જેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિક કહેવાય। જેમ કે અહીં મેં તમને હાઇડ્રોજનની સમજૂતી આપી, તો તમે જોઈ શકો છો કે અહીં હાઇડ્રોજનના એવા 2 પરમાણુઓ મળી આવ્યા કે તેમાં ઇલેક્ટ્રોન અહીં તમે જોઈ શકો છો બંનેમાં એક એક છે, પ્રોટોન કેન્દ્રમાં તમે જોઈ શકો છો એક એક છે, પણ જે ન્યુટ્રોનની સંખ્યા છે આમાં ન્યુટ્રોન છે જ નહીં, આમાં 1 ન્યુટ્રોન ધરાવે છે। તો તેવા આવા એક જ તત્વના આવા પરમાણુને એકબીજાના સમસ્થાનિક કહેવાય। હાઇડ્રોજનના આ સમસ્થાનિકને તમને ખબર છે કહેવામાં આવે છે સામાન્ય હાઇડ્રોજન, બરાબર, આને કહેવાય છે સામાન્ય હાઇડ્રોજન, અને આ સમસ્થાનિકનું નામ છે ડ્યુટેરિયમ। ઓકે, તો હવે અહીં તમે જોઈ શકો છો એનો જે ત્રીજો સમસ્થાનિક છે એને ટ્રિટિયમ કહેવામાં આવે। એમાં પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી છે પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે। તો અહીં મિત્રો ન્યુટ્રોનની સંખ્યા બદલાય છે તો શું બદલાય છે?
અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન જો સરખા રહે છે તો શું સરખું રહે છે? બીજા શબ્દોમાં કહું તો એક જ તત્વના એવા પરમાણુઓ કે જેમાં પરમાણુ ક્રમાંક સરખો છે પરંતુ પરમાણુ ભાર જુદો જુદો છે તો તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એટલે અહીં જેવું ન્યુટ્રોન, કારણ કે આપણે જાણીએ છીએ કે પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો, એને પરમાણુ ભાર કહેવાય. એટલે અહીં તમે જુઓ, એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે 1 + 2 એટલે 3 થયા, એ પરથી એનું નામ ટ્રિટિયમ થયું. તેવી રીતે સામાન્ય હાઇડ્રોજન એટલે જેમાં જોશો તમે તો અહીં એક પ્રોટોન છે, ન્યુટ્રોન નથી, એટલે એનો પરમાણુ ભાર થશે 1, આનો પરમાણુ ભાર થશે 3 યુનિટ. ક્લિયર? અહીં તમે જોશો તો એક પ્રોટોન અને એક ન્યુટ્રોન એટલે 1 + 1 ટોટલ એનો પરમાણુ ભાર થશે 2, બરાબર? એટલે એને ડ્યુટેરિયમ શબ્દ નામ આપવામાં આવ્યું. તો આમ જેનો પરમાણુ ભાર બદલાય પણ પરમાણુ ક્રમાંક એ બદલાતો નથી તેને એકબીજાના સમસ્થાનિક કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ આપણી સમસ્થાનિકો વિશેની સમજૂતી. સવાલના જવાબમાં જોઈ લઈએ. મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું તે પછી લાંબા પછી સમસ્થાનિકો શોધાયા. એટલે જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની રચના કરી ત્યારે એના આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકોને સ્થાન મળી શકે તેમ નહીં હતું, કારણ કે તેણે આવર્ત કોષ્ટકની રચના કરી પછી સમસ્થાનિકો શોધાયા હતા. તો અહીં સમસ્થાનિકોની વ્યાખ્યા મેં જે તમને આપી છે, એક જ તત્વના જુદા જુદા પરમાણુ જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પર પરમાણુ દળ અસમાન હોય. પરમાણુ ક્રમાંક એટલે કોઈપણ તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા એને પરમાણુ ક્રમાંક કહેવાય. ને પરમાણવીય દળ એટલે કોઈપણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને. અહીં પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીં પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને, સંખ્યાના સરવાળાને, બરાબર, એને કહેવામાં આવે છે પરમાણુ દળ. એટલે પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ દળ જુદા જુદા હોય તેવા તત્વોને એકબીજાના, એટલે એ તત્વના પરમાણુઓને એકબીજાના સમસ્થાનિક કહેવાય. જેમ કે ઓક્સિજનમાં તમે જોશો તો ઓક્સિજનના જે સમસ્થાનિક છે એને આવી રીતે સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, O16, O17. આનો મતલબ એવો થાય કે જેમાં પરમાણુ ભાર અહીં બદલાય છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો 8 છે, તે સરખો રહે છે પણ અહીં પરમાણુ ભાર બદલાઈ જાય છે. તો કોઈપણ તત્વના સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ સમાન હોય પરંતુ પરમાણવીય દળ જુદા હોય. હવે આવું કેમ મિત્રો? તો હવે આગળ આપણે જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક જોઈશું તો એમાં જોઈશું કે કોઈપણ તત્વના જે રાસાયણિક ગુણધર્મ છે તે તત્વના પરમાણુ ક્રમાંક પર આધાર રાખે. એટલે કે તેની જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા છે તેના પર આધાર રાખે. હવે એવું કેમ? તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં જોઈ ગયા અને 9મા ધોરણમાં આપણે જોયેલું કે બોરનું પરમાણુ મોડલ, બરાબર? તો એમાં કોઈપણ તત્વના ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય તે આપણે જોયું. એ પછી અષ્ટકનો નિયમ આપણે 9મા ધોરણમાં ભણી ગયેલા કે કોઈપણ તત્વ તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહે તેવી ઈચ્છા ધરાવે છે, એટલે કે અષ્ટક પૂર્ણ કરવા માંગે છે. એ અષ્ટક પૂર્ણ કરવા માટે આપણે જોયેલા સહસંયોજક બંધ અથવા આયોનિક બંધ. તો અષ્ટક પૂર્ણ કરવા માટે કાં તે ઇલેક્ટ્રોન મેળવે છે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને એ જ્યારે ઇલેક્ટ્રોન મેળવવું કે ગુમાવવું કે ભાગીદારી કરવી હોય ત્યારે તે અન્ય તત્વો સાથે સંયોજાય છે. જેટલા ઝડપથી તે સંયોજાય તો આપણે જોઈ ગયા ધાતુ અધાતુ તત્વમાં કે તે વધુ સક્રિય કહેવાય, અને પોતે ઇલેક્ટ્રોન ગુમાવવા, મેળવવા કે ભાગીદારી કરવા માટે ઝડપથી તે અન્ય તત્વો સાથે સંયોજાતું નથી તો તે ઓછું સક્રિય કહેવામાં આવે છે, બરાબર? એટલે તમે જોઈ શકો છો કે તત્વના જે ગુણધર્મ છે તે ઇલેક્ટ્રોન ગુમાવવા, મેળવવા કે ભાગીદારી કરવાની વૃત્તિ પર આધાર રાખે છે, એટલે કે પરમાણુ ક્રમાંક ઉપર આધાર રાખે છે. પણ તેના પરમાણવીય દળ, એટલે કે અહીં પરમાણુ ક્રમાંક તો સરખા છે, તમે જુઓ સમસ્થાનિકમાં, એટલે જે બધા સમસ્થાનિક હોય તેના રાસાયણિક ગુણધર્મ સરખા હોય. કેમ? જેમ કે તમે જોશો તો આપણે જોયું હાઇડ્રોજનના 3 સમસ્થાનિક, સામાન્ય હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હતી એટલે પરમાણુ ક્રમાંક સરખા હતા, માટે તેના રાસાયણિક ગુણધર્મ સરખા થશે, પણ તેના પરમાણુ ભાર છે તે જુદા જુદા થશે. આમ બધા તત્વોના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલિફે સૂચવેલા આવર્ત નિયમનું ઉલ્લંઘન કરે છે. એટલે અહીં તમે જુઓ, એ આ પણ એક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક તમે મર્યાદા ગણી શકો.
તો એમાં એક તો સમસ્થાનિકોને સ્થાન ન મળ્યું, બીજું મેન્ડેલિફનો જે આવર્ત નિયમ હતો, એટલે કે જે મુખ્ય નિયમ હતો જેના આધારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની રચના કરી હતી તે હતું કે કોઈપણ તત્વના ગુણધર્મ એ તેના પરમાણુ દળને આવર્તનીય છે. એ મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવેલું કે તે તેના પરમાણુ ભાર ઉપર આધાર રાખે છે. પણ અહીં તો આપણે જોયું કે સમસ્થાનિકો કે જેના પરમાણુ ભાર બદલાય છે તો તેના રાસાયણિક ગુણધર્મ બદલાવા જોઈએ ને, પણ તે બદલાતા નથી. એટલે તે મેન્ડેલિફે જે નિયમ આપેલો તે પણ અહીં ખોટો ઠરે છે. એ એની મર્યાદા કહી શકાય. આથી સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું લગભગ અશક્ય, એટલે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આ જે સમસ્થાનિકો છે એને સ્થાન આપવું શક્ય બન્યું ન હતું. તત્વના પરમાણુય દળની અનિયમિતતા. મિત્રો, આપણે આજે ભણી રહ્યા છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા જે આપણે લાસ્ટ સેશનમાં અધૂરું છોડેલું તે જ ભણી રહ્યા છે. એમાં પહેલું જે હતું તે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન હતું, પહેલી મર્યાદા, બરાબર, કે જેમાં હતું કે તે આલ્કલી સાથે પણ તેની સમાનતા છે ગુણધર્મની, આલ્કલી તત્વો સાથે પણ, અને હેલોજન તત્વની સાથે પણ તેના ગુણધર્મ સમાનતા ધરાવે છે. તો એને કયા ગ્રુપમાં મૂકવું, એટલે કે કયા સમૂહમાં મૂકવું, આલ્કલી તત્વોના ગ્રુપમાં મૂકવું કે હેલોજન સમૂહના ગ્રુપમાં મૂકવું, એટલે હાઇડ્રોજનનું સ્થાન એ શંકાસ્પદ હતું. એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની બીજી મર્યાદા હતી. બીજી મર્યાદા સમસ્થાનિકોનું સ્થાન, કારણ કે સમસ્થાનિકો એ આવર્ત કોષ્ટક શોધાયા પછી, મેન્ડેલિફના આવર્ત કોષ્ટક બન્યા પછી શોધાયા, ત્યાર પછી આ સમસ્થાનિકો કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું. અને સમસ્થાનિકોમાં પરમાણુ ભાર જુદા જુદા હોવા છતાં તેના ગુણધર્મ સરખા હતા. તો કેમ સરખા હતા તે મેન્ડેલિફ સમજાવી શક્યા ન હતા. અને ત્રીજી જે એની મર્યાદા છે આવર્ત કોષ્ટકની તે આ હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળમાં વધારો જે હતો તે અનિયમિત હતો. જેમ કે આપણે આગળ પણ જોઈ ગયા કોબાલ્ટ અને નિકલ, કે જેમાં નિકલનો પરમાણુ ભાર એ કોબાલ્ટ કરતાં વધારે હોવા છતાં મેન્ડેલિફે કોબાલ્ટને પહેલાં અને નિકલને પછી મૂક્યું હતું. તેવી જ રીતે આપણે ટેરોલિયમ અને આયોડિનનું ઉદાહરણ જોયું, બરાબર, કે જેમાં પરમાણુ ભારના ચડતા ક્રમમાં આ તત્વોને ગોઠવવામાં આવ્યા ન હતા. આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈપણ બે તત્વો વચ્ચે બીજા કેટલા તત્વો શોધી શકાય છે. કારણ કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં જ્યારે ગોઠવવામાં આવ્યા તો એમાં તમે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોશો તો અહીં બેરિલિયમ અને એલએ વચ્ચેનો પરમાણુ ભારમાં ડિફરન્સ, એટલે કે તફાવત બહુ ઓછો છે. પરંતુ અહીં આ તત્વ અને આ તત્વ વચ્ચે તમે પરમાણુ ભારમાં જોશો તો ઘણો બધો તફાવત છે. એટલે અહીં 138 છે તો અહીં 178 જેવો પરમાણુ ભાર છે. તો આ બે તત્વો વચ્ચે હજી કેટલા પરમાણુઓ શોધાઈ શકે તેની આગાહી આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી કરી શક્યા ન હતા. એટલે આમ તત્વોનું જે પરમાણુય દળમાં તમને વિસંગતતા જોવા મળતી હતી કે જેના આધારે બે તત્વોના પરમાણુ ભાર વચ્ચે કેટલા પરમાણુઓ ગોઠવાઈ શકે તે આપણને તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી તેની આગાહી થઈ શકતી ન હતી. હવે એના મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની આ જે મર્યાદાઓ દૂર કરવા માટે હવે નવું આવર્ત કોષ્ટક શોધવું રહ્યું. એટલે જે તત્વો શોધાતા ગયા એ શોધાતા તત્વોને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવા માટે આધુનિક આવર્ત કોષ્ટકનું સંશોધન થયું. તો હવે આધુનિક આવર્ત કોષ્ટક વિશે સમજીએ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાંની વિશેની સામાન્ય માહિતી આપણે જોઈ લઈએ કે ઈસવીસન 1913માં હેનરી મોઝલીએ દર્શાવ્યું કે તત્વના પરમાણુય દળની સરખામણીએ તેના પરમાણુય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. એટલે સૌ પ્રથમ હેનરી મોઝલીએ કહ્યું કે તત્વના પરમાણુય દળ કરતાં તત્વના ગુણધર્મ એ પરમાણુ ક્રમાંક પર વધારે આધારિત છે. એટલે જો તત્વના ગુણધર્મ તેના પરમાણુ ક્રમાંકના આધારે સમજવામાં આવે તો વધુ સારી રીતે સમજી શકાય છે તેવું હેનરી મોઝલીએ દર્શાવ્યું. આથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવાની જરૂર પડી.
પરમાણ્વીય ક્રમાંકના આધાર સ્વરૂપ લઈ આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી અને એથી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જે પરમાણુ ભારના આધારે રચાયું હતું તેના બદલે આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણુ ક્રમાંકના આધારે રચવામાં આવ્યું. માટે આધુનિક આવર્ત કોષ્ટકનો મુખ્ય નિયમ શું છે? એને આધુનિક આવર્ત નિયમ કહેવાય. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના નિયમને મેન્ડેલિફનો આવર્ત નિયમ કહેવાય. તો આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ તત્વોના ગુણધર્મ તેમના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આપણે જોયેલું કે તત્વના ગુણધર્મ એ તેના પરમાણુ ભારને આવર્તનીય વિધેય છે, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક કહે છે કે તત્વના ગુણધર્મ તેના પરમાણુ ક્રમાંકને આવર્તનીય વિધેય છે. કોઈપણ તત્વનો પરમાણુ ક્રમાંક એ તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય એ તમે જાણો જ છો, બરાબર. પરમાણુ ક્રમાંક એટલે કોઈપણ તત્વમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. એટલે હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કેવી રીતે ગોઠવવામાં આવ્યું હતું? પરમાણુ ભારના ચડતા ક્રમમાં. એના બદલે આધુનિક આવર્ત કોષ્ટકમાં શું કરવામાં આવ્યું? જે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી છે એ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં કરવામાં આવી, જેથી તત્વોના ગુણધર્મની આગાહી વધુ ચોકસાઈપૂર્વક કરી શકાય. કારણ કે તેમાં પરમાણુ, આપણે જાણીએ છીએ કોઈપણ તત્વના ગુણધર્મો એ પરમાણુ ક્રમાંક પર જ આધારિત છે, માટે વધુ સરળતાથી સમાન અને જુદા જુદા ગુણધર્મ ધરાવતા તત્વોનો અભ્યાસ થઈ શક્યો. આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદા આપણે જોઈ કે ભાઈ હાઇડ્રોજનને સ્થાન શંકાસ્પદ હતું, ત્યાર પછી સમસ્થાનિકોને સ્થાન આપવામાં ન આવ્યું હતું, અને ત્યાર પછી જે પરમાણુ ભારમાં વિસંગતતા જોવા મળતી હતી. તો તે બધી જે અસમાનતાઓ હતી કે મર્યાદાઓ હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની, તે આધુનિક આવર્ત કોષ્ટકમાં દૂર કરવામાં આવી. મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટક તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે જેનો ઉપયોગ આપણે હાલ કરી રહ્યા છીએ. વિવિધ પદાર્થોના ગુણધર્મ સમજવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે રચવામાં આવ્યું છે તેની રૂપરેખા તમને અહીં સ્ક્રીન પર છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વની ગોઠવણી પહેલું તો શું છે? પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવી છે. મિત્રો, સ્ક્રીન ઉપર તમને જે આધુનિક આવર્ત કોષ્ટક છે તે દેખાઈ રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે ઉપર 1 બતાવે છે તે પરમાણુ ક્રમાંક છે. પછી તમે જોઈ શકો છો હાઇડ્રોજન, પછી 2 પરમાણુ ક્રમાંક ધરાવતો હિલિયમ, ત્યાર પછી તમે જોઈ શકો છો 3 પરમાણુ ક્રમાંક ધરાવતો લિથિયમ, 4 પરમાણુ ધરાવતો બેરિલિયમ, ત્યાર પછી 5 બોરોન, 6 કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન. તમે ક્રમશઃ આગળ વધતા જશો તેમ તેમ તમે જોઈ શકો છો તત્વો ગોઠવાતા જાય છે અને તત્વોનો એક પરમાણુ ક્રમાંક વધતો જાય છે. તમે જોઈ શકો છો એક પરમાણુ ક્રમાંક વધતો જાય છે. આ રીતે તત્વોની ગોઠવણી કરવામાં આવી. નેક્સ્ટ છે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા છે. એમાં કોઈપણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા, કારણ કે કોઈપણ તત્વનો પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે એમાં જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હોય. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના સમાન જોવા મળે તેમને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા, જે સમૂહ અથવા તો કુટુંબ તરીકે ઓળખવામાં આવ્યા. આવર્ત કોષ્ટકમાં તત્વોના ઊભા સ્તંભને સમૂહ અને આડી હરોળને આવર્ત કહેવાય. આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્તને 18 સમૂહ છે. જોઈએ મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકમાં આ જે ઊભા સ્તંભ છે, આ ઊભા સ્તંભ એને સમૂહ કહેવામાં આવ્યો અને જે આ આડી લાઈન છે એને હરોળ કહેવામાં આવ્યું. એટલે જે આ આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં કુલ આવા 18 સમૂહ છે અને જે આડી હરોળ છે તે કુલ 7 છે. ફરી કહું છું, ઊભા સ્તંભને સમૂહ અને આડી હરોળને આવર્ત કહેવામાં આવ્યું. 7 આવર્ત છે અને 18 સમૂહ છે અને એમાં તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા, કારણ કે તત્વોના જે ગુણધર્મ છે એ પરમાણુ ક્રમાંકને આવર્તનીય છે અને તેના આધારે તત્વોના ગુણધર્મોનો અભ્યાસ ઇઝી બન્યો, સરળ બન્યો.
બીજી એક ખાસિયત જોઈએ તો જો કોઈ પણ એક સમૂહ લઈ લો તો એ સમૂહમાં જેટલા પણ તત્વો હશે તેના પરમાણુ ક્રમાંક તેની ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે. ઉદાહરણ તરીકે હું તમને અહીં લિથિયમ લઈ લઉં તો આ એક એનો સમૂહ થયો. તો લિથિયમમાં પરમાણુ ક્રમાંક કેટલો છે? 3, બરાબર. તો જો પરમાણુ ક્રમાંક લિથિયમનો 3 હોય તો એની જે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે બોરના પરમાણુ મોડલ પ્રમાણે આવે તો 3 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ગોઠવણી 2 અને 1 થાય. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તેવી રીતે એના પછી આપણે સોડિયમ લઈએ તો સોડિયમ એક જ સમૂહમાં લિથિયમ અને સોડિયમ આવેલા છે. એનો પરમાણુ ક્રમાંક 11 માટે ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 થશે. ત્યાર પછી એના પછી પોટેશિયમ છે તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 માટે ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 અને 1, બરાબર. તો આમ તમે જોશો એક જ સમૂહના જે તત્વો છે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. બીજું એક ખાસિયત છે મિત્રો, યાદ રાખજો કે જો આ પહેલો સમૂહ હોય તો તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, બીજો સમૂહ હોય તો તેની બાહ્યતમ કક્ષામાં 2, ત્રીજા સમૂહના તત્વો હોય તો તેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે. એ આપણા આધુનિક આવર્તક કોષ્ટકની ખાસિયત છે. મતલબ કે જે સમૂહનો નંબર છે તે તત્વના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આ ઊભા સ્તંભની વાત થઈ. આડી હરોળની વાત કરીએ મિત્રો. તો ધારો કે આ આડી હરોળ છે. હવે આડી હરોળમાં આપણે આ લિથિયમની આડી હરોળ લઈએ તો ફરી પાછું જે લિથિયમ છે તો એ લિથિયમનો જે પરમાણુ ક્રમાંક છે તો એ પરમાણુ ક્રમાંક છે 3. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, બરાબર. ઇલેક્ટ્રોન રચના 2, 1. કક્ષાની સંખ્યા કેટલી છે? 2. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલો છે? 1. લિથિયમ પછી અહીંયા તમે જોઈ શકો છો બેરિલિયમ આવે છે. તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક છે 4. જે ઇલેક્ટ્રોન રચના થશે 2, 2. કક્ષા કેટલી છે? 2, બરાબર. અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. બેરિલિયમ પછી આવે છે બોરોન, પરમાણુ ક્રમાંક 5. ઇલેક્ટ્રોન રચના થશે 2, 3. કક્ષા કેટલી? 2, બરાબર. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 3. તેવી રીતે બોરોન પછી આવે છે કાર્બન, પરમાણુ ક્રમાંક 6. ઇલેક્ટ્રોન રચના 2, 4. તમે જોશો કક્ષા 2. તો આ જે આવર્ત બતાવ્યો તમને, આ જે આવર્ત એ બીજો આવર્ત છે. તો એના પરથી શું સ્પષ્ટ થાય છે કે જો એક જ સરખું આવર્તમાં રહેલા તત્વો હોય, એક જ સરખા આવર્તમાં એટલે એક જ આવર્તમાં આવેલા તત્વો છે, તો બીજો આવર્ત હોય તો કક્ષાની સંખ્યા 2. યાદ રાખજો, સમૂહ હોય તો એ સમૂહનો નંબર એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે, અને આવર્ત હોય તો તે આવર્તનો નંબર, ધારો કે બીજો આવર્ત છે તો શું બતાવે કે એમાં જેટલા પણ તત્વો રહેલા છે તેમાં 2 કક્ષા રહેલી છે. ત્રીજો આવર્ત છે તો તેમાં કક્ષા કેટલી? તો 3 કક્ષા છે. ક્લિયર? સમૂહ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આવર્ત એ કક્ષાની સંખ્યા બતાવે છે. આ ઉપરાંત તમે જોશો કક્ષા તો સરખી રહે છે પણ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધારે ઉમેરાતો જાય છે. જેમ કે અહીં પહેલો ઇલેક્ટ્રોન, પછી 2 ઇલેક્ટ્રોન, પછી 3 ઇલેક્ટ્રોન, પછી એક ઇલેક્ટ્રોન વધે છે, બરાબર. એટલે અહીં તમે જોઈ શકો છો કે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તો આવર્ત અને સમૂહમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓલરેડી આપણે જોઈ ગયા. તો એ પરથી ફરી પાછું આવર્તમાં જોઈએ તો આવર્ત ક્રમ એ બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા કક્ષા માટે એનનું મૂલ્ય આપે છે, જે કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગણી શકાય. કોઈપણ કક્ષામાં આવર્તમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય છે. હવે જોઈ લઈએ. પહેલો આવર્ત હોય તો ધારો કે પહેલો આવર્ત, બરાબર. તો એમાં કક્ષા કેટલી હશે? 1. બીજો આવર્ત હોય તો કક્ષા કેટલી હશે? 2. ત્રીજો આવર્ત હોય તો કક્ષા 3. ચોથો આવર્ત હોય તો કક્ષા 4, બરાબર. તો અહીં જેમ કે અહીં કે પહેલી કક્ષા એને કે વડે દર્શાવીએ, બરાબર. તો એમાં કયા કયા તત્વો છે? હાઇડ્રોજન અને હિલિયમ. બીજી કક્ષાને આપણે એલ વડે દર્શાવીએ તો તેમાં લિથિયમથી નિયોન, બરાબર. તો તેવી જ રીતે ત્રીજી કક્ષા હોય અને ત્રીજો આવર્ત હોય તો તેને કક્ષાને એમ વડે દર્શાવીએ. સોડિયમથી આર્ગોન સુધીના 8 તત્વો છે. બીજા આવર્તમાં 8 તત્વો છે. પહેલા આવર્તમાં 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. લિથિયમથી નિયોન કુલ 8 તત્વો. સોડિયમથી આર્ગોન કુલ 8 તત્વો. ચોથો આવર્ત હોય તો તેમાં કક્ષાની સંખ્યા 4. તેમાં તત્વો નાઇટ્રોજનથી ક્રિપ્ટોન સુધી,
માફ કરશો, તે કક્ષાને n વડે દર્શાવવામાં આવે અને તેમાં તત્વો પોટેશિયમથી ક્રિપ્ટોન સુધી છે અને તેમાં કુલ તત્વો કેટલા છે? 18. તો આ બી યાદ રાખજો મિત્રો. પહેલા આવર્તમાં 2 તત્વો, બીજામાં 8, ત્રીજામાં 8 અને ચોથામાં 18. 8, 8, 2, 8, 8, 18. બરાબર. અને જો પાંચમું આવર્ત લો તો કક્ષાની સંખ્યા 5 અને તેમાં કુલ તત્વો 32 છે. સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન સમૂહમાં કેવી રીતે છે? તો એક જ સમૂહમાં રહેલા સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. મેં તમને કીધું કે પહેલો સમૂહ હોય તો તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, બીજો સમૂહ હોય તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. તેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેના ગુણધર્મ સમાન હોય. એટલે મિત્રો, જેમ કે પહેલો સમૂહ છે તો તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, માટે પહેલા સમૂહમાં રહેલા બધા જ તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે. એટલે બધા જ તત્વોના ગુણધર્મ કેવા હશે? સરખા હશે. એટલે જેમ કે સમૂહ 1 એટલે કે આલ્કલી તત્વોની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, જે તમને અહીં નીચે મેં દર્શાવેલું તે પ્રમાણે છે. પહેલો આવે હાઇડ્રોજન, બરાબર, જેમાં 2 ઇલેક્ટ્રોન છે. માફ કરશો, તેનો પરમાણુ ક્રમાંક છે 1. બરાબર. ઇલેક્ટ્રોન રચના જે છે અહીં ખોટી બતાવી છે મિત્રો. હાઇડ્રોજનમાં 1 જ ઇલેક્ટ્રોન છે, એટલે આ રીતે થશે, માત્ર 1. બરાબર. એટલે એની બાહ્યતમ કક્ષાકો કે પહેલી કક્ષાકો એમાં 1 ઇલેક્ટ્રોન. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, એટલે ઇલેક્ટ્રોન રચના 2 અને 1. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, એટલે 2, 8 અને 1. તમે જોઈ શકો છો બાહ્યતમ કક્ષામાં 1 સરખા ઇલેક્ટ્રોન છે, એટલે એક સમૂહમાં રહેલા તત્વોના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય? સરખા. તો આ પરથી આપણે એક સવાલ જોઈએ કે આવર્તનીય ગુણધર્મ એટલે શું ને ઉદાહરણ આપો. તો તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોનની રચના પર આધારિત હોય અથવા તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોનની રચના પરને આવર્તનીય હોય અથવા તો એની રચના પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મને આવર્તનીય ગુણધર્મ કહેવાય. યાદ રાખજો મિત્રો, તત્વના જે ગુણધર્મ તત્વની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મને આવર્તનીય ગુણધર્મ કહેવાય. હવે એવા ગુણધર્મ કયા કયા છે? સંયોજકતા, આ બધા જ ભણવાના છીએ મિત્રો આપણે. પરમાણ્વીય ત્રિજ્યા, ધાતુનો ગુણધર્મ એટલે કે ધાત્વીય ગુણધર્મ, વિદ્યુત ઋણતા. પરમાણ્વીય ત્રિજ્યાને પરમાણ્વીય કદ પણ કહેવામાં આવે. મિત્રો, આ દરેક ગુણધર્મ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તમારે એમાં વ્યાખ્યા લખવાની છે અને સમૂહમાં અને આવર્તમાં આ ગુણધર્મમાં શું ફેરફાર થાય છે તે તમારે સમજાવવાનું છે. તો આપણે પહેલાં સંયોજકતા સમજીએ કે સંયોજકતા એટલે શું. તો કોઈ એક તત્વની અન્ય તત્વો સાથેની સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા, એને શું કહેવાય? સંયોજકતા. બરાબર. અથવા સંયોજકતા એટલે શું? તો કોઈ પણ તત્વના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહેવાય. આ બીજી વ્યાખ્યા. ત્રીજી વ્યાખ્યા કહું તમને તો કોઈ પણ તત્વ અષ્ટક પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે અથવા ભાગીદારી કરે તેની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે. પહેલું તો આપણે જોયું કોઈ પણ તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહેવાય, જે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે. માટે સંયોજકતાની બીજી વ્યાખ્યા થઈ કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવાય. ઉદાહરણ તરીકે હું તમને કહું તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, ઇલેક્ટ્રોન રચના 2, 1. તો શું થશે? તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 1 છે, માટે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે, માટે તેની સંયોજકતા થશે 1. પણ તે ગુમાવવાની વૃત્તિ ધરાવે છે એટલે હું લખીશ +1. અને જો મેળવવાની વૃત્તિ રાખતા હોય તો જેટલા મેળવે છે અને અહીં ઋણ દર્શાવવાનું. ક્લિયર? અને જો ભાગીદારી કરે તો તમારે કોઈ પણ સાઇન દર્શાવવાની નહીં. ગુમાવે તો ધન, મેળવે તો ઋણ. બરાબર. જેટલા મેળવે તેની આગળ ઋણ સંખ્યા અને જેટલા ગુમાવે તે સંખ્યાની આગળ ધન સંખ્યા લાગશે. સંયોજકતાનું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું અથવા આ મૂલ્યને 8માંથી બાદ કરતા મૂલ્ય જેટલું હોઈ શકે. એટલે હમણાં કહ્યું તેમ કે એની બાહ્યતમ કક્ષામાં જેટલા પણ ઇલેક્ટ્રોન હશે તેટલા ઇલેક્ટ્રોન તે મેળવવા કે ગુમાવવાની વૃત્તિ રાખશે. કેટલીક વખત આ જે સંયોજકતા છે એ તમને કેવી રીતે મળે? જેમ કે હું ઉદાહરણ તમને આપું
તો કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2 ને 4, તો તેની સંયોજકતા 4 છે. આ રીતે પણ મળે. અથવા તમે 8માંથી 4 બાદ કરો તો તેને 4 જોઈએ. બરાબર. એટલે શું કે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે, પણ અષ્ટક પૂર્ણ કરવા માટે હજી એને 4 જોઈએ છે. કેવી રીતે ખબર પડી? અષ્ટક એટલે 8, એમાંથી 4 બાદ કર્યા એટલે 4 જોઈએ છે ને, માટે તેની સંયોજકતા કેટલી થશે? 4. ક્લિયર? અથવા તમને ક્લોરીન કહું તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17, ઇલેક્ટ્રોન રચના છે 2, 8 અને 7. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. અષ્ટક પૂર્ણ કરવા માટે 8માંથી 7 બાદ કરો, કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? 1, માટે તેની સંયોજકતા કેટલી થશે? 1. પણ તે મેળવશે એટલે કહેવાશે ઋણ 1. ક્લિયર? તો આ રીતે અહીં દર્શાવેલું છે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને 8માંથી બાદ કરો તો જે મૂલ્ય મળે તેટલી તેની સંયોજકતા હોય છે. તો આ થઈ સંયોજકતા વિશેની વાત. હવે આપણે જોઈએ પરમાણુ ત્રિજ્યા અથવા તો પરમાણુ કદ એટલે શું અને આવર્ત અને સમૂહમાં શું ફેરફાર થાય છે તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીં તમે જુઓ, જો પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે તો પરમાણવીય કદ એ પરમાણવીય ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. એટલે શું? તો એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેનું સરેરાશ અંતરને પરમાણવીય ત્રિજ્યા કહેવાય. એટલે ધારો કે પહેલાં તો અહીં કહી દીધું કે પરમાણુ ગોળ છે. તો ધારો કે આ પરમાણુ છે અને પરમાણુને ગોળ કલ્પી લેવામાં આવ્યું છે. પરમાણુનું આ કેન્દ્ર છે અને ધારો કે એની બાહ્યતમ કક્ષા 2 છે. તો પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષા સુધીનું અંતર એને શું કહેવામાં આવે છે? પરમાણુ ત્રિજ્યા કહેવામાં આવે છે. અને પરમાણુ ત્રિજ્યા કારણ કે પરમાણુ એ ખૂબ જ નાનો એવો કણ છે કે જેને આપણે જાણીએ છીએ નરી આંખે જોઈ પણ શકાતો નથી કે માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકાતો નથી. એટલે પરમાણુ ત્રિજ્યા માપવા માટે યાદ રાખજો નાના એકમો એંગસ્ટ્રોમ અથવા તો પિકોમીટરનો ઉપયોગ થાય છે. હવે આપણે તો સેન્ટીમીટર અને મીટરને જાણીએ, એંગસ્ટ્રોમ અને મીટરમાં શું ફેર છે એટલે શું સંબંધ? તો યાદ રાખજો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 ઘાત એટલે 10ની આગળ 8 મીંડા લગાવો એટલા સેન્ટીમીટર અથવા 10⁻10 ઘાત મીટર થાય. એટલે અહીં એંગસ્ટ્રોમ અને સેન્ટીમીટર અથવા મીટર વચ્ચેનો સંબંધ છે. તો બીજી બાજુ 1 પિકોમીટર બરાબર 10⁻12 ઘાત મીટર એટલે અહીં પિકોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ છે. એટલે આપણને આઈડિયા આવે કે કેટલું એનું કદ હોઈ શકે. કારણ કે પરમાણુ જેટલો નાનો ને સૂક્ષ્મ છે તો એનું પરમાણુ ત્રિજ્યા પણ એટલી સૂક્ષ્મ જ હોવાની, નાની હોવાની. એક ઉદાહરણ આપેલું છે મિત્રો, આ પણ ઓબ્જેક્ટિવમાં પૂછી શકે કે હાઇડ્રોજનની પરમાણુ ત્રિજ્યા કેટલી? હાઇડ્રોજનની પરમાણુ ત્રિજ્યા 37 પિકોમીટર છે. એટલે 37ની આગળ તમારે 12 મીંડા લગાવવાના. એટલે તમે સમજી શકો કે પાછળ મીંડા લાગે તો એનું વેલ્યુ છે વધી જાય, પણ આગળ મીંડા લાગે તો એની વેલ્યુ ઘટી જાય. એટલે તે સૂક્ષ્મ છે, અતિ નાની છે. હવે આ તો થઈ પરમાણુ ત્રિજ્યા. હવે મિત્રો જ્યારે પણ તમને આવી ટૂંકનોંધ પૂછે કે જેમ કે પરમાણવીય કદ અથવા તો પરમાણવીય ત્રિજ્યા વિશે સમજાવો તો સૌપ્રથમ તમારે વ્યાખ્યા લખવાની, જેના વિશેની મેં તમને સમજૂતી આપી. ત્યાર પછી પરમાણવીય કદ આવર્તમાં શું ફેરફાર થાય છે અને સમૂહમાં શું ફેરફાર થાય છે તેના વિશે ચર્ચા કરવાની. તો પહેલું તો આવર્ત. હવે હું આવર્ત સમજાવું એ પહેલાં અહીં મેં તમને બીજા આવર્તના તત્વો એટલે મિત્રો આ હંમેશા યાદ રાખજો, પહેલું સમૂહ અને બીજા આવર્તના તત્વો થોડા યાદ રાખી લેજો કે જેથી તમને દરેક ટૂંકનોંધમાં સમજાવવા માટે ઇઝી પડશે. જેમ કે મેં બીજું આવર્ત લીધું તો લિથિયમ પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન રચના 2, 1. તો કક્ષા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. બેરિલિયમ કક્ષાની સંખ્યા એટલી જ રહે છે પણ છેલ્લી કક્ષામાં તમે જોઈ શકો છો 1 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. મિત્રો ખાલી ઇલેક્ટ્રોન જ નહીં ઉમેરાશે, કેન્દ્રમાં પ્રોટોન પણ એટલા જ ઉમેરાશે.
તેવી જ રીતે બોરોન આ બધા એક જ આવર્તના તત્વો છે મિત્રો, પણ અહીં સ્ક્રીન ઉપર મર્યાદાના કારણે એને નીચે લખેલા છે. તો બોરોન એનો પરમાણુ ક્રમાંક 5, તો ઇલેક્ટ્રોન રચના 2 અને 3, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3, એટલે અહીંયા કક્ષા 2 જ છે, પણ છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન વધ્યા, કેન્દ્રમાં પ્રોટોન વધ્યા. તેવી રીતે કાર્બનમાં પણ છેલ્લી કક્ષામાં કક્ષા 2 જ છે, છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધ્યો, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધી. હવે પરમાણ્વીય ત્રિજ્યામાં આ જે આવર્ત છે, તો આ આવર્ત ડાબી બાજુમાં લિથિયમ રહેલું છે, અને ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પછી બેરિલિયમ, બોરોન, કાર્બન એવું આવે છે, જે તમને અહીં સ્ક્રીન પર આધુનિક આવર્ત કોષ્ટકમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, બરાબર, આ એક આવર્ત મેં લીધું છે. તે જ્યારે સમૂહમાં જ્યારે સમજાવીશ તો દરેક જે ગુણધર્મ છે સમજાવીશ, એમાં પહેલો સમૂહ લઈશ, એમાં આવશે લિથિયમ, સોડિયમ, પહેલો આવશે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બરાબર. એટલે તમારે આખો સમૂહ કે આખો આવર્ત લખવાની જરૂર નથી, આવી રીતે 2-4 તત્વો તમે લખી શકો. તો આવર્તમાં આ ડાબી બાજુ થઈ અને આ જમણી બાજુ થઈ, તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન વગેરે આવે છે. અને સમૂહની વાત કરશું ત્યારે ઉપરથી નીચેમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરે આવે છે, બરાબર. એટલે આવર્તમાં વાત કરશું ત્યારે ડાબીથી જમણી તરફ, અને સમૂહમાં ગુણધર્મની વાત કરશું ત્યારે ઉપરથી નીચે તરફ, આ રીતે વાત કરીશું, બરાબર. તો ચાલો હવે જોઈએ કે આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફરક પડે છે. આમ તમે જોશો કે ડાબીથી જમણી તરફ જાઓ એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે છે અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. કક્ષા બદલાતી નથી, માટે બાહ્યતમ કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું જે આકર્ષણ બળ છે તે વધે છે. વધવાના કારણે કક્ષા સંકોચાયેલી રહે છે. એટલે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. સમૂહની વાત કરીએ, સમૂહમાં મેં તમને અહીં પહેલો સમૂહ બતાવેલો છે કે જેમાં ઉપરથી નીચે તરફ પહેલા સમૂહમાં જાઓ તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરે આવે છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એમાં તમે જોઈ શકો કક્ષા 1 છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે એટલે ઇલેક્ટ્રોન રચના 2 1 થશે એટલે 2 કક્ષા છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 1 એટલે કેટલી કક્ષા થઈ? 3 થઈ. પોટેશિયમમાં તમે જુઓ છો પરમાણુ ક્રમાંક 19 એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 8 1 થશે, કેટલી કક્ષા થઈ? 4. તો તમે અહીં જુઓ છો કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ એક કક્ષા ઉમેરાતી જાય છે, બરાબર. માટે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર વધતું જાય છે અને બાહ્યતમ કક્ષાનું જે અંતર વધવાના કારણે ઇલેક્ટ્રોન પ્રત્યેનું બાહ્યતમ કક્ષાની જે આકર્ષણ છે તે ઓછું થતું જાય છે અને પરિણામે પરમાણ્વીય ત્રિજ્યા ઉપરથી નીચે આવતા વધતી જાય છે. એટલે તમે અહીં જુઓ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો કદ વધે છે. કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં નવી કક્ષા ઉમેરાતી જાય છે અને તેથી કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચેનું અંતર ઘટતું જાય છે. અંતર ઘટતું જાય નહીં મિત્રો, પણ આકર્ષણ ઘટતું જાય છે અને એટલે કેન્દ્રમાં પ્રોટોન વધવા છતાં પણ આકર્ષણ ઘટવાના કારણે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. સમૂહમાં લાસ્ટ લાઈન જોજો મિત્રો, કેન્દ્રીય વીજભાર વધવા છતાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધી જાય અને માટે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ ઘટે છે અને પરિણામે પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણુ કદ વધે છે. એટલે મિત્રો અહીં જ્યાં સુધી તમે ઉદાહરણ નહીં યાદ રાખો ત્યાં સુધી તમને આ વધે ઘટેમાં કન્ફ્યુઝન રહેશે, પણ પહેલો સમૂહ અને બીજો આવર્તનું ઉદાહરણ ધ્યાનમાં લેશો તો સરળતાથી તમે કોઈપણ ગુણધર્મ સમજાવી શકશો. આગળનો ગુણધર્મ જોઈએ તો આમ ધાત્વી એટલે કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને જે તત્વો એને વિદ્યુતીય ધન તત્વો કહેવાય. એટલે વિદ્યુતીય ધન તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે. એટલે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો ધાતુનો ગુણધર્મ ધરાવે છે. એટલે ધાતુઓ જ્યારે બંધ બનાવે છે ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, માટે તે વિદ્યુત ધનમય છે. વિદ્યુત ધનમય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે સમૂહમાં અને આવર્તમાં ધાતુનો ગુણધર્મ કેવો હોય છે તો તે જોઈએ. આ પહેલો સમૂહ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ મેં તમને બતાવેલો છે. તો અહીં તમે જુઓ સમૂહમાં ઉપરથી નીચે જતા
સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થાય. હવે હું તમને સિમ્પલ સરળ ભાષામાં બતાવું તો તમે અહીં જુઓ, હાઇડ્રોજનમાં કેટલી કક્ષા છે? 1. લિથિયમમાં કેટલી કક્ષા છે? 2. સોડિયમમાં 3. પોટેશિયમમાં 4. એટલે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ તેમ એક એક કક્ષા ઉમેરાતી જાય. તો બાહ્યતમ કક્ષામાં તમે જોશો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, પરંતુ શું થશે? એક એક કક્ષા ઉમેરાતી જાય એટલે કેન્દ્રથી જે બાહ્યતમ કક્ષાનું અંતર છે તે કેવું થાય? વધતું જાય. વધે એટલે કે કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોન, કેન્દ્રથી છેલ્લો જે ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ બળ ઘટતું જાય. અંતર વધી ગયું ને એટલા માટે આકર્ષણ બળ ઘટતું જાય, અને માટે જે છેલ્લો ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે, તેમાં સમૂહમાં ઉપરથી નીચે આવો તેમ સરળતાથી દૂર કરી શકાય. મતલબ હાઇડ્રોજનનું કેન્દ્રથી છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કરતાં આનું અંતર વધારે, એના કરતાં આનું અંતર વધારે, એના કરતાં આનું અંતર વધારે, એટલે આના કરતાં આનું આકર્ષણ બળ ઓછું, આનું ઓછું, આનું ઓછું. એટલે આકર્ષણ બળ ઓછું થવાના કારણે થોડી ઉર્જા આપો તો આના કરતાં આમાંથી ઇઝીલી એક ઇલેક્ટ્રોન દૂર થાય, આના કરતાં આમાંથી ઇઝીલી એક ઇલેક્ટ્રોન દૂર થાય, તેવી રીતે આમાં એક ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થાય. તેથી સમૂહમાં ઉપરથી નીચે એટલે ઇઝીલી દૂર થાય મતલબ શું? જેટલું જલ્દીથી દૂર થાય તેટલો તેનો ધાત્વીય ગુણધર્મ વધારે. એટલે સમૂહમાં તમે ઉપરથી નીચે આવો તેમ તેમ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાતો હોવાથી ધાતુનો ગુણધર્મ વધે છે. બરાબર? એટલે ધાતુનો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1, 2 ને 3. એટલે અહીંયા આપણો સમૂહમાં ધાત્વીય વલણ ઉપરથી નીચે આવતા વધે છે. આવર્તની વાત કરીએ મિત્રો. સ્ક્રીન ઉપર તમને આવર્ત જે છે, બીજું આવર્ત બતાવેલું છે, એના મેં 3 તત્વો જ બતાવેલા છે. તેમાં તમે જુઓ બીજું આવર્ત છે એટલે તમે દરેકમાં જોશો કક્ષા 2 છે. બરાબર? પણ તમે કક્ષા 2 હોવા છતાં દરેકમાં એક એક ઇલેક્ટ્રોન, તમે ડાબીથી જમણી તરફ જશો તો એક એક ઇલેક્ટ્રોન વધે છે, પણ કક્ષાની સંખ્યા એટલી જ રહે છે. હવે એક એક ઇલેક્ટ્રોન વધે છે અને કક્ષાની સંખ્યા સરખી છે એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું જે અંતર છે તે ઘટતું જાય. આપણે જોયું કે પરમાણુ કદ ડાબીથી જમણી તરફ જાઓ આવર્તમાં તેમ પરમાણુ કદ ઘટે. પરમાણુ કદ ઘટે એટલે શું થશે કે કેન્દ્ર પ્રત્યે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ બળ છે તે વધે. એટલે તમે સરળતાથી બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે તે તમે એ ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકશો નહીં. મતલબ આ ઇલેક્ટ્રોનને દૂર કરવા કરતાં આને વધારે ઉર્જા આપવી પડે, આને વધારે ઉર્જા. એટલે આ 3 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ વધારે હોય, એના કરતાં ઓછું આનું હોય, એના કરતાં ઓછું આનું હોય. બરાબર? એટલે આનો અર્થ શું થાય કે આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ તેમ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી દૂર કરવો અઘરો બને છે. પરિણામે ધાતુનો ગુણધર્મ ઘટે છે. એટલે અહીં કોઈપણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. તમારા શબ્દોમાં લખી શકો તમે, કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ બળ વધે છે અને પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે. માટે ડાબીથી જમણી તરફ જતાં ધાત્વીય ગુણધર્મ ઘટે છે. હવે અધાતુની વાત કરીએ તો અધાતુ એટલે શું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. બરાબર? તો બિલકુલ ધાત્વીય ગુણધર્મ કરતાં વિરુદ્ધ લખવાનું. તો આપણે જોયું કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે. તો ગુમાવવાની વૃત્તિ વધે એટલે મેળવવાની વૃત્તિ ઘટે, ને મેળવવાની વૃત્તિ ઘટે એટલે અધાત્વીય ગુણધર્મ છે તે પણ કેવું થાય? ઘટે છે. અને આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી તરફ જાઓ તેમ શું થશે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે અને મેળવવાની વૃત્તિ વધે, માટે અધાત્વીય ગુણધર્મ વધે. ધાતુ તત્વથી બિલકુલ વિપરીત તમારે અહીં લખવાનું. બરાબર? એકમાં વધે તો બીજામાં તમારે ઘટે લખવાનું. નેક્સ્ટ સવાલ છે તે અર્ધધાતુ તત્વો કોને કહેવાય? કયા તત્વ અર્ધધાતુ છે? તો મિત્રો શબ્દ પરથી ખબર પડે, અર્ધધાતુ મતલબ એવા તત્વો કે જે થોડા ગુણધર્મ ધાતુના ધરાવે ને થોડા ગુણધર્મ તત્વ અધાતુના ધરાવે, થોડા ગુણધર્મ અધાતુના ધરાવે, થોડાક ધાતુના ધરાવે, તેને અર્ધધાતુ તત્વ કહેવામાં આવે છે. એટલે એવા તત્વો કે જે ધાતુ અને અધાતુ તત્વો એમ બંનેના ગુણધર્મ ધરાવે છે તેને અર્ધધાતુ તત્વ કહેવામાં આવે. એને ઇંગ્લિશમાં યાદ રાખજો મેટાલોઇડ પણ કહેવામાં આવે છે. અને તે આવર્ત કોષ્ટકમાં વાંકી ચૂકી રેખા વડે ધાતુ અને અધાતુને થી અલગ કરવામાં આવ્યા છે. અને એમાં
જે એની કિનારી પર આવેલા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેરુલિયમ અને પોલોનિયમ એ અર્ધધાતુ તત્વો છે. મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આધુનિક આવર્ત કોષ્ટકમાં વાંકી ચૂકી રેખા, એટલે મિત્રો આ થશે. આ જે તમારી રેખા છે એ ઝિગઝેગ રેખા થશે અને તે અર્ધધાતુ તત્વો છે. એમાં બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, બરાબર, એન્ટીમની, ટેરુલિયમ, પોલોનિયમ વગેરે એ અર્ધધાતુ તત્વો છે કે જે ધાતુ અને અધાતુ એમ બંનેના ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો, આ સાથે આપણું નાનું એવું સરસ મજાનું ચેપ્ટર તત્વોના આવર્ત તત્વોનું વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો. આ સાથે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. પાઠ્યપુસ્તકના પાના નંબર 81 ઉપર તમને અહીં આપવામાં આવેલું છે તે સવાલ જુઓ. ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. આપણે ડોબ્રેનર વિશે જોઈ ગયા. એની ત્રિપુટી તમને ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં પણ જોવા મળે. તો એમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ ડોબ્રેનરની ત્રિપુટી છે. આ ત્રિપુટી પ્રથમ તત્વ લિથિયમ જો અષ્ટકના સિદ્ધાંત મુજબ પ્રથમ તત્વ ગણીએ તો તેના 8મા પર તત્વ કયું આવશે? સોડિયમ, બરાબર. એટલે અહીંયા અષ્ટકનો નિયમ એટલે ન્યુલેન્ડનો નિયમ આવ્યો. તો અહીં તમે જુઓ બંનેમાં સામ્યતા છે. આ જ પ્રમાણે બીજું આપણે જોઈએ તો સોડિયમ લઈએ, બરાબર. તો એનાથી 8મું તત્વ એ પોટેશિયમ આવશે. તો એ આપણે જે ડોબ્રેનરની ત્રિપુટી છે એમાં પણ આવે છે અને ન્યુલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે તે પણ ધારણ કરે છે. એટલે એમાં બંનેમાં સમાનતા છે. આ ઉપરાંત તમે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ પણ ત્રિપુટી એવી છે કે ડોબ્રેનરની પણ છે અને અષ્ટકનો નિયમ એટલે બેરિલિયમથી 8મું મેગ્નેશિયમ છે અને મેગ્નેશિયમથી 8મું તત્વ એ કેલ્શિયમ છે, જે ન્યુલેન્ડ અને ડોબ્રેનરની ત્રિપુટી પણ છે અને ન્યુલેન્ડના નિયમને પણ અનુસરે છે. ડોબ્રેનરની ત્રિપુટીની મર્યાદા શું હતી? તો એમાં તે સમયે જાણીતા બધા જ તત્વોને ત્રિપુટીમાં ગોઠવી શકાયા ન હતા, એટલે તે સફળ ગણી શકાય નહીં. આ ઉપરાંત તે સમયે જાણીતા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક એ 3 તત્વો જાણીતા હતા પણ એ ત્રિપુટીમાં ગોઠવી શકાયા નહીં. એની મર્યાદા હતી. ન્યુલેન્ડની નિયમની અથવા અષ્ટકના નિયમની મર્યાદા શું હતી? તો ન્યુલેન્ડનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો એટલે મતલબ શું મિત્રો કે જેનો પરમાણુ ભાર ઓછો હોય તેને હલકા તત્વ કહેવાય. એટલે એવા તત્વો કે જેનો પરમાણુ ભાર 40 કરતાં ઓછો હોય તેને ન્યુલેન્ડનો નિયમ લાગુ પડી શકાય છે. જો પરમાણુ ભાર વધારે હોય તે સમયે શોધાયેલા એવા પરમાણુ ભાર વધારે ધરાવતા તત્વોને આ રીતે એટલે કે ન્યુલેન્ડની ગોઠવણી પ્રમાણે ગોઠવી શકાયા નહીં હતા. અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી લાગુ હતો, કારણ કે કેલ્શિયમ પછીના પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વને મળતા આવતા નહીં હતા. મતલબ જે પણ ન્યુલેન્ડનો નિયમ હતો તે કેલ્શિયમ સુધીના એ સમયે શોધાયેલા કેલ્શિયમ સુધીના તત્વોને લાગુ પડતો હતો. કેલ્શિયમ પછીના જે શોધાયેલા તત્વો હતા તેને અષ્ટકનો નિયમ એ બંધ બેસતો આવતો નહીં હતો. ન્યુલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે. એટલે એણે એવું કીધું કે 56 તત્વો જ હાજર છે, ભવિષ્યમાં બીજા કોઈ તત્વો શોધાશે નહીં. ને શોધાશે તો એને કેવી રીતે ન્યુલેન્ડના નિયમમાં એટલે આવર્ત કોષ્ટકમાં ગોઠવવા તેની કોઈ નોંધ હતી નહીં. ન્યુલેન્ડે પોતાના અષ્ટકમાં તત્વોને બંધ બેસતા ખસેડવા માટે તત્વો કોબાલ્ટ, નિકલ એક જ સ્થાન પર ગોઠવી દીધા હતા. એટલે નિકલે જે ગોઠવણી કરી એમાં કોબાલ્ટ અને નિકલના ગુણધર્મો સરખા આવતા હતા તો તેને એક જ જગ્યા ઉપર મૂકી દીધા. એટલે અહીં આવર્ત કોષ્ટકમાં એક ખાનામાં એક જ તત્વ આવે મિત્રો, ને અહીં તો એક સાથે 2 તત્વો ગોઠવી દીધા હતા. આ ઉપરાંત કેટલાક અસમાન તત્વો પણ એક જ સ્થાન પર એટલે જેના ગુણધર્મ અહીંયા તો ગુણધર્મ સરખા હતા ને એક સ્થાને ગોઠવ્યા હતા. કેટલાક તત્વો એવા હતા કે જેના ગુણધર્મ ભિન્ન હતા છતાં પણ તેને એક સ્થાન પર ગોઠવવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એ બધા એક સરખા ગુણધર્મ ધરાવતા હતા, એને એક જ જગ્યા પર ગોઠવી દેવામાં આવ્યા. જ્યારે આયર્ન, કોબાલ્ટ, નિકલ એ સાથે ગુણધર્મમાં સમાનતા ધરાવે છે પણ આયર્નને જુદી જગ્યા પર એટલે જેમ કે કોબાલ્ટ, નિકલ એ સરખા ગુણધર્મ ધરાવે છે તો એને એક જગ્યા પર મૂક્યા, પણ કોબાલ્ટ, નિકલ જેવા જ ગુણધર્મ આયર્ન ધરાવે છે તો તેને આ બંનેથી અલગ કરી દેવામાં આવ્યો કે જે એના કોષ્ટકની નિષ્ફળતા દર્શાવે છે. પાઠ્યપુસ્તક પાના નંબર 85 પર જે સવાલ છે તે છે
મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોના ઓક્સાઇડનું સૂત્ર લખો, બરાબર. તો એમાં છે પોટેશિયમ, કાર્બન, એલ્યુમિનિયમ, સિલિકોન ને બેરિયમ. તો કયા સમૂહમાં મેન્ડેલિફમાં આવેલા છે તે જોવાના. તો જેમ કે આ પહેલા સમૂહમાં છે, આ ચોથા સમૂહમાં છે, ત્યાર પછી આ ત્રીજા સમૂહમાં છે, આ ચોથા સમૂહમાં સંયોજકતા 4 છે અને એની 2 છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો એનું જે સૂત્ર છે, એટલે પહેલો સમૂહ હોય તો એનું K2O બને, ચોથા સમૂહમાં હોય તો આ રીતે બનશે CO2. તેવી રીતે અહીંયા પર જુઓ, આ ચોથા સમૂહમાં છે તો SiO2 બનશે, ત્રીજા સમૂહમાં હોય તો Al2O3 બનશે, અને જો બીજા સમૂહમાં હોય તો BaO એવી રીતે બને છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ સવાલ જુઓ, ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા તત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું? એવા 2 બતાવવાના છે. તો જર્મેનિયમ અને સ્કેન્ડિયમ, જેની જગ્યા આવર્ત કોષ્ટકમાં છોડી હતી તેને તેનું સંશોધન થયું. મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ લીધા? તો કોઈપણ તત્વના ગુણધર્મ એ તેના પરમાણુય દળને આધારિત છે, એટલે કે આવર્તનીય વિધેય છે એ નિયમ ધ્યાનમાં લીધો. બીજો શું કે સમાન ગુણધર્મવાળા જેટલા પણ તત્વો છે તેને એક સમૂહમાં ગોઠવ્યા, અને તત્વ કેવી રીતે મોટાભાગે કયા ગુણધર્મ ધ્યાનમાં લીધા? તો તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ જે સંયોજન બને છે એના ગુણધર્મ એણે ધ્યાનમાં લીધા. તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુને એક અલગ સમૂહમાં રાખવામાં આવ્યા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં લાસ્ટ તમે જોઈ શકો છો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન, ઝેનોન, બરાબર. આ નિષ્ક્રિય વાયુનો સમૂહ છે જેને છેલ્લો એક અલગ સમૂહમાં જ રાખવામાં આવ્યા છે. કેમ અલગ સમૂહમાં રાખવામાં આવ્યા? કારણ કે તે અન્ય કોઈ તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, તે નિષ્ક્રિય છે, માટે તેને અલગ સમૂહમાં રાખવામાં આવ્યા છે. નેક્સ્ટ જે સવાલ છે મિત્રો એ મેં તમને સમજાવી દીધો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા કેવી રીતે દૂર કરવામાં આવી. આ બધા પ્રશ્નો પાઠ્યપુસ્તક પાના નંબર 90 ઉપર છે. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા એ જ અહીં તમારો જવાબ આવશે. તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા ધરાવતા 2 તત્વના નામ આપો. એટલે પહેલું સમૂહ બીજો સમૂહ લઈ લેવાનો, એના નીચે કયા 2 છે તે તમારી પસંદગી ના આધારે પસંદગીનો આધાર શું છે? તો જેની બાહ્યતમ કક્ષામાં આધુનિક આવર્ત કોષ્ટકમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો તેના ગુણધર્મ સરખા આવે. જેમ કે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન રચના 2, 8, 2, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે તે બીજા સમૂહનું તત્વ છે. તો બીજા સમૂહના બીજા તત્વો કયા છે? બેરિલિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, જેની બાહ્યતમ કક્ષામાં તમે જોઈ શકો છો 2 ઇલેક્ટ્રોન છે. માટે મેગ્નેશિયમ જેવા ગુણધર્મ ધરાવતા તત્વો અન્ય કયા હશે? બેરિલિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, સમૂહ 2ના તમામ તત્વો. હવે અહીં નામ આપવાનું છે 3 તત્વો એવા કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. તો તે છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, જેના ઉદાહરણ આપણે જોયા છે. 2 તત્વો એવા હોય કે જેને 2 ઇલેક્ટ્રોન છે, જે હમણાં જ આપણે જોઈ ગયા, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ. સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા એટલે નિષ્ક્રિય વાયુ આવશે મિત્રો. એવા 3 તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન, ઝેનોન, આવા કોઈ પણ તમે લખી શકો નિષ્ક્રિય વાયુ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ બધી એવી ધાતુ છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આ તત્વોના પરમાણુઓમાં કઈ સમાનતા છે પહેલું એ દર્શાવવાનું છે. તો પહેલું જોઈએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ બધી પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો સમાન શું છે એમાં કે બધાની પહેલા સમૂહના તત્વો છે અને બધાની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. બીજો સમૂહ હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, જ્યારે નિયોન ની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે. તેના પરમાણુમાં કઈ સમાનતા છે? તો પ્રતિક્રિયાત્મકતા એટલે કે તે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરતો નથી, બહુ ભાગ્યે જ પ્રક્રિયા કરે છે. તો હિલિયમ અને નિયોનમાં સમાનતા શું છે? બંને નિષ્ક્રિય વાયુ છે. તો એમાં તેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. જેમ કે હિલિયમમાં પહેલી કક્ષા છે તેમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે ને તે છે. નિયોનમાં 2 કક્ષા છે, તેમાં પહેલી કક્ષામાં 2 ને બીજી કક્ષામાં 8, એટલે બંને સંપૂર્ણ ભરાયેલી છે, એ સમાનતા છે.
આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ 10 તત્વો કઈ ધાતુઓ છે? તો ધાતુ તત્વના અહીં તમને ઉદાહરણ આપેલા છે. પ્રથમ 10 તત્વો, 1 થી 10 તત્વો અહીં તમને આપવામાં આવેલા છે. આગળનો સવાલ, આવર્ત કોષ્ટકમાં તત્વના સ્થાને ધ્યાનમાં લેતા નીચે દર્શાવેલા તત્વો પૈકી કયું તત્વ તમારી ધારણા અનુસાર સૌથી વધુ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે? તો એમાં જે આ ગેલિયમ અને બેરિલિયમ જે છે તે સૌથી વધુ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. કારણ કે અહીં તમને જુઓ સમૂહ 1 થી 16 અને આ સમૂહ આ આવર્ત આપેલા છે, બરાબર. અને આમાં આ રીતે આડી રીતે સમૂહના નામ અને ઊભી રીતે આપેલા છે. એમાં તમે અહીંયા જુઓ, અહીં બેરિલિયમ આવે છે, ગેલિયમ 13માં આવે છે, 14માં જર્મેનિયમ, આર્સેનિક અને આ એસી આવે છે. તો હવે અહીં તમે જુઓ કે ડાબી તરફ આવેલા તત્વો આવર્તમાં આ ડાબી તરફ આવેલા છે, એનો જે ધાત્વીય ગુણધર્મ તે વધારે હોય. સ્વાધ્યાયના પ્રશ્નો જુઓ. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં બદલાતા વલણ વિશે નીચેના વાક્યો પૈકી કયું સાચું નથી? ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય, સાચી વાત છે. સંયોજકતા સંખ્યા વધતી જાય, એ પણ સાચું છે. પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ ખોટું છે. તે મેળવવાની વૃત્તિ ડાબીથી જમણી તરફ જાઓ તેમ વધતી જાય અને ગુમાવવાની વૃત્તિ એ ઘટતી જાય છે. ત્યાર પછી આગળ જોઈએ. તત્વ એક્સ એ Xl2 સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે, જે ઊંચું ગલનબિંદુ ધરાવે છે અને એક્સ મહદઅંશે એવા સમાન સમૂહ હશે કે જેમાં ખાલી જગ્યા હશે. એટલે Cl2 જ્યારે સમૂહ બનાવે તો બીજા સમૂહનું હોય ને આમાંથી જે બીજા સમૂહનું તત્વ છે તે છે મેગ્નેશિયમ. એટલે અહીંયા આન્સર મેગ્નેશિયમ આવશે. કયા તત્વમાં 2 કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે? તે આવશે નિયોન. મિત્રો આન્સર પહેલો જે આવશે નિયોન. એમાં 2 અને 8 ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 10 છે. ઇલેક્ટ્રોનની રચના 2 અને 8 2 8 2 હોય તેવું તત્વ કયું? મેગ્નેશિયમ. મિત્રો મેગ્નેશિયમમાં આ ઇલેક્ટ્રોન રચના છે. કુલ 3 કક્ષા છે અને સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન તેવું આવશે આપણું સિલિકોન, બરાબર. કે 3 કક્ષા છે ને સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. ત્યાર પછી છે કુલ 2 કક્ષા છે ને સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, તે છે બોરોન, બરાબર. ત્યાર પછી બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રોન હોય, તે આવે કાર્બન. પ્રથમ કક્ષામાં 2 છે ને એના કરતાં બમણા 4 છે. તો આવી રીતે પણ સવાલ તમને પૂછી શકે. ત્યાર પછી આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે, બરાબર, આ આપણું બોરોન કયા સમૂહમાં હશે? ત્રીજા સમૂહમાં, કારણ કે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તે તત્વો કયો ગુણધર્મ ધરાવશે? તો બોરોન એ 13મા સમૂહનું તત્વ છે અથવા તો ત્રીજા સમૂહ. તમે 13મા સમૂહમાં પણ 3 ઇલેક્ટ્રોન હોય મિત્રો, અને તેની સંયોજકતા 3 છે, માટે તેની સંયોજકતા 3 હોવાથી તે ધાત્વીય ગુણધર્મ ધરાવશે. આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વો કયો ગુણધર્મ સમાન છે? તો તમે જુઓ ફ્લોરિન એ 17મા સમૂહનું છે અને તેમાં બધાની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. બધામાં તે સરખો ગુણધર્મ છે. એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. આ તત્વોનો પરમાણવીય ક્રમાંક કેટલો હશે? 2 8 ને 2 10 ને 7 17 હશે, બરાબર. નીચે પૈકી કયા તત્વો સાથે તે રાસાયણિક સમાનતા ધરાવશે? તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, આનો પરમાણુ ક્રમાંક 7, તો ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 5, તો 7 નથી ને બાહ્યતમ કક્ષામાં. આનો 15 છે, તો ઇલેક્ટ્રોન રચના કેટલી હશે? 2 8 અને 5, તો બાહ્યતમ કક્ષામાં 5 છે. આમાં 2 8 8 એટલે બાહ્યતમ કક્ષામાં 8 છે, જ્યારે આમાં 2 ને 7 બાહ્યતમ કક્ષામાં 7 છે, એટલે આ બંને સરખા કહેવાશે. આવર્ત કોષ્ટકમાં 3 તત્વો ABC નીચે પ્રમાણે તમને આપેલા છે. એક 16માં છે અને બીજા 2 17માં છે. એ ધાતુ તત્વ છે કે અધાતુ? તો જે તત્વ એ છે એ સમૂહ 17નું તત્વ છે, બરાબર, તમે જોઈ શકો છો. ને તેની સંયોજકતા કક્ષામાં નેચરલી 7 ઇલેક્ટ્રોન હોય, એટલે તે ઇલેક્ટ્રોન મેળવવા માંગે, ગુમાવવા નહીં, માટે તે અધાતુ છે. તત્વ એની સરખામણીમાં સી વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું? તે વધુ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે તેની
કક્ષાની સંખ્યા વધે છે માટે તે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે તેની સક્રિયતા વધુ છે. એ સમૂહમાં ઉપરથી નીચે જતાં પરમાણુય કદ વધે છે, ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે છે માટે ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં. આમ ઋણ આયન બનાવવાની વૃત્તિના સંદર્ભમાં Cની પ્રતિક્રિયાત્મકતા A, એટલે જો એને આ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવશે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આની ઓછી આના કરતાં, ઇલેક્ટ્રોન ગુમાવવાની આની વૃત્તિ વધારે આના કરતાં, બરાબર. જ્યારે ધન આયન બનાવવાની વૃત્તિ વધારે, ઋણ આયન બનાવવાની વૃત્તિ આની વધારે આની ઓછી, ધન આયન બનાવવાની વૃત્તિ આની વધારે ને આની ઓછી. તત્વ એ કયા પ્રકારના ધન આયન કે ઋણ આયન બનાવશે, બરાબર, તેવું અહીં તમને કીધું છે. તો અહીં તત્વ એ એક ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવશે જેની સંયોજકતા ઋણ 1 હશે. નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક 7 છે તથા ફોસ્ફરસનો 15 છે. આવર્ત કોષ્ટકમાં 15 સભ્યો છે. આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો ને આમાંથી કયું તત્વ વધુ વિદ્યુત ઋણમય હશે. પહેલું છે નાઇટ્રોજન, બરાબર, તો એનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના અહીં તમે જોઈ શકો છો 2, 5. ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક છે 15, ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 5. ઓકે, હવે નાઇટ્રોજન એ ફોસ્ફરસ કરતાં વધારે વિદ્યુત ઋણમય તત્વ છે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ તેમ ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે તે ઘટતી જાય છે ને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી જાય છે, એટલે નાઇટ્રોજન એ વધુ ઋણમય છે જ્યારે ફોસ્ફરસ એ ઓછો ઋણમય છે. પરમાણુની ઇલેક્ટ્રોન રચના તેની આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન સાથે શું સંબંધ છે? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન એ ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે, એટલે બીજો સમૂહ હોય તો બાહ્યતમ કક્ષામાં 2, આવર્તની જે સંખ્યા છે તે તેમાં રહેલા કક્ષાની સંખ્યા બતાવે, એટલે ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલ સંયોજકતા એ સમૂહની સંખ્યા બતાવે છે. નેક્સ્ટ સવાલ મિત્રો જોઈએ તો તમને સ્ક્રીન ઉપર અહીં બતાવેલું છે. આ ઉપરાંત આ જ સવાલમાં એક ઉદાહરણ પણ આપેલું છે કે જેમ કે તમને સોડિયમ છે તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, તો 2, 8 અને 1, તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે તે પહેલા સમૂહનું તત્વ છે. આમ તેની સંયોજકતા 1 છે. તત્વની ઇલેક્ટ્રોન રચનામાં આવેલી કક્ષાની સંખ્યા એ આવર્ત નક્કી કરે છે. એટલે અહીં જેમ કે સોડિયમનું પાછું ઉદાહરણ લીધું છે તો ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે તો કક્ષા 3 છે, તો તે ત્રીજા આવર્તનું તત્વ છે તેમ કહેવામાં આવે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે. 20ની ચારે તરફ 12, 19, 21 તથા 38 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વો રહેલા છે. આમાંથી કયા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ કેલ્શિયમ જેવા છે? પહેલાં તો ઇલેક્ટ્રોન રચના લખવાની મિત્રો. અહીંયા કેલ્શિયમની લખી, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, મેગ્નેશિયમમાં બાહ્યતમ કક્ષામાં 2, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 એટલે બાહ્યતમ કક્ષામાં 1, સ્કેન્ડિયમમાં 3, સ્ટ્રોન્શિયમનો 38 પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના આ રીતે થશે, બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો કે 2 બાહ્યતમ કક્ષામાં કેલ્શિયમમાં છે, બીજા છે મેગ્નેશિયમમાં અને ત્રીજા છે સ્ટ્રોન્શિયમમાં. તો અહીં જે મેગ્નેશિયમ છે અને સ્ટ્રોન્શિયમ છે એના ગુણધર્મ કેલ્શિયમ જેવા હશે. ત્યાર પછી અંતિમ સવાલ તરફ આપણે આગળ વધીએ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તફાવત શું છે? તો અહીં આપણે જોયું મેન્ડેલિફ આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 8 સમૂહ હતા, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 સમૂહ છે. ત્યાર પછી અહીં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવેલું નથી, જ્યારે આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ તત્વો, જે આવર્ત કોષ્ટકમાં નીચેની તરફના તત્વો છે એને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે મિત્રો, તે અલગ સ્થાન એનું દર્શાવેલું છે. અહીં પરમાણુય દળના આધારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ગોઠવવામાં આવ્યું, જ્યારે આધુનિક એ પરમાણુય ક્રમાંકના આધારે. આવર્ત ક્રમ અમને સમૂહનો ક્રમ એ તત્વના ગુણધર્મને આગાહી કરતા નથી, જ્યારે અહીં આવર્ત ક્રમ અને સમૂહ ક્રમ એ તત્વના ગુણધર્મની આગાહી કરે છે. આ કોષ્ટકમાં કેટલીક ક્ષતિઓ છે? આ કોષ્ટકમાં કોઈ ક્ષતિ નથી, એટલે કે કોઈ ખામી નથી. આ ગુણધર્મમાં મતલબ આ આવર્ત કોષ્ટકમાં તત્વના ગુણધર્મમાં આવર્તનીયતા એટલે કે પરમાણુય કદ
અથવા તો જે પરમાણુ ત્રિજ્યા છે અથવા તો જે ધાત્વીય કે અધાત્વીય ગુણધર્મો છે એ આના આધારે સમજાવી શકાતા નથી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકના આધારે સમજાવી શકાય છે. તો મિત્રો, આ સેશન આપણું થોડું લાંબુ રહ્યું, પણ આ સાથે આપણું પ્રકરણ પૂરું થાય છે. અને આ સાથે હું એક વિડીયો તમને અત્યાર સુધી સમજાવેલા, એટલે આજે સમજાવેલા આધુનિક આવર્ત કોષ્ટક વિષયનો પ્રસ્તુત કરું છું, જેથી તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. નવા પ્રકરણ સાથે ફરી મળીશું. આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. 1913માં હેનરી મોસેલે નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેના પરમાણ્વીય ક્રમાંકને Z સંકેત વડે દર્શાવી શકાય. ત્યારબાદ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ફેરફાર કરવામાં આવ્યો અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લઈ નવું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું. આધુનિક આવર્ત નિયમ આ પ્રમાણે છે: તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. હવે જરા યાદ કરો કે પરમાણ્વીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં એક એકમનો વધારો થતો જાય છે. જો તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે તો આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતું તત્વોનું વર્ગીકરણ મળે છે. આ રીતે તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકને આધારે ગોઠવવાથી આપણને તત્વોના ગુણધર્મો ઓળખવાની માહિતી વધુ ચોકસાઈપૂર્વક મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ દૂર થઈ છે. મિત્રો, તમારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાનિકોને કેવી રીતે નિશ્ચિત કર્યા છે તે શોધી કાઢવાનું છે. મિત્રો, તમે આ પ્રશ્નનો જવાબ મેળવી શકશો ને? ત્યારબાદ ચાલો આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના સ્થાન વિશે અભ્યાસ કરીએ. અહીં તમે જોઈ શકો છો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ છે, જેને સમૂહ કહેવાય છે, અને 7 આડી હરોળ છે, જેને આવર્ત કહેવાય છે. શું તમે જાણો છો આ સમૂહ અને આવર્તમાં તત્વોનું સ્થાન કેવી રીતે નક્કી કરી શકાય? અહીં દર્શાવેલ તમામ તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, તથા એક સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય છે. ઉદાહરણ જોઈએ તો સમૂહ 17માં રહેલા તત્વો જેવા કે ક્લોરીન અને ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. બીજી તરફ જોઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કક્ષાની સંખ્યા વધતી જાય છે. હાઇડ્રોજન તત્વ આ બાબતે અનિશ્ચિત છે. તેને પ્રથમ આવર્તમાં સમૂહ 1 અથવા સમૂહ 17માં રાખી શકીએ. શું તમે કહી શકો આવું શા માટે? અહીં તમે જોઈ શકો છો કે બીજા આવર્તના તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પરંતુ તેમની કક્ષાની સંખ્યા સમાન છે. હવે આ આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા તત્વોના પરમાણ્વીય ક્રમાંકમાં એક એકમનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ એક એકમનો વધારો થાય છે. એટલે આપણે કહી શકીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. અહીં તત્વો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન આધુનિક કોષ્ટકમાં ત્રીજા આવર્તમાં રહેલા છે અને આ તત્વોના પરમાણુઓના K, L અને M ઇલેક્ટ્રોન કક્ષામાં સમાયેલા છે. જુદી જુદી કક્ષાઓમાં કેટલા ઇલેક્ટ્રોન કેવી રીતે સમાવી શકાય
તે જાણી શકાય છે. કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા આ 2n² સૂત્ર પર આધાર રાખે છે, જ્યાં n એ કેન્દ્રથી દૂર આવેલ કક્ષાનો ક્રમ છે. જેમ કે K કક્ષામાં પ્રથમ આવર્તમાં 2 તત્વો અને L કક્ષામાં બીજા આવર્તમાં 8 તત્વો છે. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32 અને 32 તત્વો છે. આ આવર્ત કોષ્ટક જુઓ, જેમાં બીજા આવર્તના તત્વો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ફ્લોરિન, નિયોન છે. તમારે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. ચાલો સૌપ્રથમ આપણે તત્વોની સંયોજકતા વિશે અભ્યાસ કરીશું. તત્વોની સંયોજકતા તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. ત્યારબાદ જોઈએ પરમાણ્વીય કદ. આવર્ત કોષ્ટકના તત્વોના પરમાણ્વીય કદ એટલે કે પરમાણુની ત્રિજ્યા. પરમાણ્વીય કદ એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી દૂર તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવા મળે છે. શું તમે હાઇડ્રોજન તત્વની પરમાણ્વીય ત્રિજ્યા જાણો છો? હાઇડ્રોજન તત્વની પરમાણ્વીય ત્રિજ્યા 37 pm છે. અહીં ડાબીથી જમણી તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે અને કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન તરફ ખેંચાવાનું વલણ ધરાવે છે. આથી પરમાણ્વીય કદ ઘટે છે. આ જ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય કદ વધે છે, કારણ કે સમૂહમાં નીચે તરફ જતાં નવી કક્ષાઓ ઉમેરાય છે, કારણ કે કેન્દ્ર અને સૌથી બહારની કક્ષા વચ્ચેનું અંતર વધે છે. તેથી વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધી જાય છે. તમારે આવર્ત કોષ્ટકમાં રહેલા પ્રથમ 20 તત્વોની સંયોજકતા શોધવાની છે.